ગાંધીધામના કાઉન્સિલમાં આવેલ ટેક્સપોલી અને બાબુ ઇન્ટરનેટ્સમાં ભયાનક આગ લાગી હતી. 18 કરોડથી વધુ રકમનું નુકસાન થયું હતું. ત્યારે પોલીસ તપાસમાં આ આગ કંપનીના જવાબદારોએ જાતે લગાડી હોવાનું બહાર આવ્યું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીધામ શહેરના કાઉન્સિલમાં આવેલી 2 કંપનીમાં 20 દિવસ અગાઉ ભયાનક આગ લાગી હતી. આગમાં ખાસ કરીને સુપરવાઇઝર કિશન ઉર્ફે પાજી રામલાલ શર્માના કહેવાથી વેસ્ટેજ કપડાનો જથ્થો કોઈપણ કારણોસર જાતે સળગાવી નાશ કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે વીમો પાસ કરવા માટે થઈ અને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. પોલીસે આ ત્રણેય વિરુદ્ધ જુદી જુદી કલમ પર ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. શહેરના કાસેસમાં ટેક્સોપોલી ઇમ્પેક્સ તથા બાબુ ઇન્ટરનેશનલ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી. આગના કારણે 18 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું અંદાજવામાં આવ્યું છે. આ આગ કંપનીના સુપરવાઇઝરના કહેવાથી 2 શ્રમિકે લગાવતા 3 સામે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમના ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી છે.